દિશા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે અંગ્રેજી ગ્રામરનો એક એવો મજેદાર ટોપિક સમજવા જઈ રહ્યા છીએ જે તમારા વાક્યોમાં રીતસરનો જીવ પૂરી દેશે। હા, આપણે વાત કરી રહ્યા છીએ એડવર્બ્સ વિશે। ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ। અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે માત્ર એક શબ્દ, ફક્ત એક જ શબ્દ આખા વાક્યનો ભાવ અને એની અસર કેવી રીતે બદલી શકે છે? હા, બિલકુલ બદલી શકે છે। અને એ જાદુઈ શબ્દ છે એડવર્બ, જેને આપણે ગુજરાતીમાં ક્રિયા વિશેષણ કહીએ છીએ। સીધી ભાષામાં કહીએ તો એડવર્બ એવો શબ્દ છે જે ક્રિયાપદ એટલે કે વર્બ, વિશેષણ એટલે કે એડજેક્ટિવ અથવા તો કોઈ બીજા એડવર્બ વિશે આપણને કંઈક વધારે માહિતી આપે છે। એ વાક્યને વધુ ચોક્કસ બનાવે છે। તો હવે સવાલ એ છે કે એડવર્બને ઓળખવું કઈ રીતે? અરે બહુ જ સહેલું છે। બસ તમારે ક્રિયાને આ 4 સવાલ પૂછવાના છે। ક્રિયા કેવી રીતે થઈ, ક્યારે થઈ, ક્યાં થઈ અને કેટલી વાર થઈ? જે શબ્દો આ સવાલોનો જવાબ આપે, બસ એ જ છે આપણું એડવર્બ। ચાલો એક પછી એક બધાને ઉદાહરણ સાથે જોઈએ। તો સૌથી પહેલો પ્રકાર છે એડવર્બ ઓફ મેનર। આ એવા એડવર્બ્સ છે જે આપણા પહેલા સવાલ કેવી રીતે એટલે કે હાઉ એનો જવાબ આપે છે। મતલબ કે એ ક્રિયા કરવાની રીત બતાવે છે। જેમ કે આ વાક્ય જુઓ, શી સ્પીક્સ લાઉડલી। હવે અહીંયા સવાલ પૂછો, તેણી કેવી રીતે બોલે છે? જવાબ શું મળ્યો? લાઉડલી એટલે કે મોટેથી। તો આ લાઉડલી શબ્દ બોલવાની ક્રિયાની રીત બતાવે છે, એટલે એ થયું એડવર્બ ઓફ મેનર। સિમ્પલ, ખરું ને? સરસ। ચાલો હવે બીજા સવાલ પર આગળ વધીએ। ક્રિયા ક્યારે થઈ એટલે કે વેન। આનો જવાબ જે શબ્દ આપે એને કહેવાય એડવર્બ ઓફ ટાઈમ। એ આપણને ક્રિયાનો સમય બતાવે છે। દાખલા તરીકે, વી વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો। આપણે બજાર ક્યારે જઈશું? જવાબ મળ્યો ટુમોરો એટલે કે આવતીકાલે। તો અહીંયા ટુમોરો શબ્દ જવાની ક્રિયાનો સમય નક્કી કરે છે, એટલે એ બન્યું એડવર્બ ઓફ ટાઈમ। આપણો ત્રીજો સવાલ છે ક્યાં એટલે કે વેર, અને આનો જવાબ આપે છે એડવર્બ ઓફ પ્લેસ, જે નામ પ્રમાણે જ ક્રિયા કઈ જગ્યાએ થઈ રહી છે એ બતાવે છે। જેમ કે કોઈ તમને કહે પ્લીઝ સિટ હિયર, અહીંયા બેસવાની ક્રિયા ક્યાં કરવાની છે? જવાબ છે હિયર એટલે કે અહીં। તો આ હિયર શબ્દ ક્રિયાનું સ્થળ બતાવે છે, માટે એ એડવર્બ ઓફ પ્લેસ છે। એકદમ સ્પષ્ટ। હવે એક બહુ જ રસપ્રદ પ્રકાર જોઈએ, એડવર્બ ઓફ ડિગ્રી। આ એડવર્બ એવું બતાવે છે કે કોઈ ક્રિયા કે વિશેષણનું પ્રમાણ કેટલું છે, એની તીવ્રતા કેટલી છે। ઉદાહરણ તરીકે આ વાક્ય લો, ધ મૂવી વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ। અહીં જુઓ, ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ હતી, બરાબર, જે એક વિશેષણ છે, પણ સવાલ એ છે કે કેટલી રસપ્રદ? જવાબ છે વેરી ઇન્ટરેસ્ટિંગ। આ વેરી શબ્દે ઇન્ટરેસ્ટિંગ વિશેષણની તીવ્રતા વધારી દીધી। એનાથી ખબર પડી કે ફિલ્મ થોડી ઘણી નહીં પણ ખૂબ જ રસપ્રદ હતી। અને હવે આપણો છેલ્લો સવાલ, ક્રિયા કેટલી વાર થાય છે એટલે કે હાઉ ઓફન। આનો જવાબ આપે છે એડવર્બ ઓફ ફ્રીક્વન્સી। એ ક્રિયાનું પુનરાવર્તન બતાવે છે। અને હા, જો તમને આ શીખવાની રીત ગમી રહી હોય તો યાદ રાખજો, તમે અમને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર દિશા એકેડમી સર્ચ કરીને ફોલો કરી શકો છો। દાખલા તરીકે આ વાક્ય જુઓ, હી ઓલવેઝ ટેલ્સ ધ ટ્રુથ। તે સાચું ક્યારે ક્યારે બોલે છે? જવાબ છે ઓલવેઝ એટલે કે હંમેશા। આ શબ્દ બતાવે છે કે સાચું બોલવાની ક્રિયા કેટલી વાર થાય છે। આ એની આદત, એની ફ્રીક્વન્સી બતાવે છે। અને હવે એક ખૂબ જ મજેદાર વાત, શું તમને ખબર છે કે એક એડવર્બ બીજા એડવર્બના અર્થમાં પણ વધારો કરી શકે છે? હા, ચાલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે। આ વાક્ય પર ધ્યાન આપો, હી રન્સ ક્વાઇટ ફાસ્ટ। અહીંયા ફાસ્ટ શબ્દ પોતે જ એક એડવર્બ છે, કારણ કે એ બતાવે છે કે તે કેવી રીતે દોડે છે। પણ એ કેટલું ફાસ્ટ દોડે છે? ક્વાઇટ ફાસ્ટ। આ ક્વાઇટ શબ્દ ફાસ્ટ એડવર્બને પણ વધુ ચોક્કસ બનાવે છે અને એની તીવ્રતા બતાવે છે, મતલબ કે તદ્દન ઝડપથી। સારું, હવે એક એવી સામાન્ય ભૂલ વિશે વાત કરીએ જે ઘણા લોકો કરે છે, ગુડ અને વેલ વચ્ચેનો તફાવત। યાદ રાખો, ગુડ એ વિશેષણ છે, જ્યારે વેલ એનું એડવર્બ સ્વરૂપ છે। એટલે કે હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એમ કહેવાય, પણ એ ડ્રાઈવ કેવી રીતે કરે છે બતાવવા માટે હી ડ્રાઇવ્સ વેલ કહેવાય।
આ નાનો પણ ખૂબ જ મહત્વનો તફાવત છે. તો આજની ચર્ચામાંથી મુખ્ય શું યાદ રાખવાનું છે? 2 ખાસ વાતો. પહેલી, મોટાભાગના એડવર્બ્સ વિશેષણના અંતમાં ly લગાડવાથી બને છે, જેમ કે સ્લોનું થયું સ્લોલી. અને બીજી, ફાસ્ટ જેવા કેટલાક અપવાદો પણ છે. એનું એડવર્બ ફાસ્ટ જ રહે છે. યાદ રાખજો, ફાસ્ટલી જેવો કોઈ શબ્દ અંગ્રેજીમાં છે જ નહીં. આશા છે કે એડવર્બ્સ વિશેની આ સમજૂતી તમને ચોક્કસ ઉપયોગી થઈ હશે. આવા જ બીજા વિષયોને સરળતાથી સમજવા માટે અમને ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ પર દિશા_એકેડમી પર, યુટ્યુબ પર દિશા_એકેડમી ચેનલ પર અને ફેસબુક પર દિશા ઇન્ફોર્મેશન એન્ડ એજ્યુકેશન સેન્ટર પર ફોલો કરવાનું ચૂકતા નહીં. અને હા, હવે જતા પહેલા તમારા માટે એક સવાલ. આજે જે એડવર્બ્સ શીખ્યા એમાંથી કયો એડવર્બ તમે આજે તમારા વાક્યમાં વાપરવાના છો? અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો.